તો કેન્દ્રીય બજેટમાં જામનગર માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। જામનગરમાં WHOના સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે। આયુર્વેદના 3 નવા એમ્સ પણ બનાવવામાં આવશે। તો બીજી તરફ આયુર્વેદિક દવાઓના પરીક્ષણ માટે નેશનલ લેબ્સ પણ બનાવવામાં આવશે। WHOના ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરવા માટેની પણ વાતચીત કરવામાં આવી છે। આગામી 5 વર્ષમાં 1 લાખ સ્પેશિયલિસ્ટ હેલ્થકેર પ્રોફેશનલ્સ બનશે। તો આપણું WHO સેન્ટર આપણને મળ્યું છે એ ગૌરવની વાત છે ને સાથે સાથે એને વધુ અપડેટ એટલે કે વધુ આધુનિકરણ અને વધુ સુવિધાજનક બનાવવાની પણ આજે એમાં વાત થઈ છે। સાથે સાથે આયુર્વેદ સંસ્થાનો પણ ખૂબ ઊંચી કક્ષા એટલે કે એમ્સ ના લેવલ સુધી લઈ જવાની જે વાત છે એમાં પણ જામનગરનો પણ સમાવેશ થશે। એટલે જામનગરના માટે પણ જામનગરની જનતા માટે પણ આ ખૂબ આનંદની વાત છે। ત્રીજું કે જે સમાજના તમામ વર્ગોને ધ્યાનમાં રાખી અને અલગ અલગ જે જોગવાઈઓ છે એમાં આપણે જેને અંત્યોદય જે કહીએ તો એ અંત્યોદયને ધ્યાનમાં રાખી અને જે યોજનાઓ વખતો વખત લાવવામાં આવે છે અને એમાં સુધારા કરવામાં આવે છે એ પણ ખૂબ જ પ્રશંસનીય છે।